વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશ યુનિટ 6 ટૉપિક છે આઈ લવ યુ ટીચર, એનો અભ્યાસ કરવાનો છે. તો ચાલો મિત્રો, સમય બગાડ્યા વગર આપણે એનો અભ્યાસ કરીએ. શું કહે છે? જો કૌંસ આપેલું છે કે હેલન કેનલ બીકેમ ડીફ એન્ડ બ્લાઇન્ડ વેન સી વોઝ વેરી યંગ. એટલે હેલન કેનલ એ બહેરા અને આંધળા બન્યા જ્યારે તેઓ ખૂબ જ નાના હતા. વેરી યંગ એટલે આપણે યુવાન નથી લેવાનું, ખૂબ નાના લેવાનું છે. શું લેવાનું છે? ખૂબ નાના. સિન્સ સી વોઝ ડીફ. સિન્સ એટલે અહીં થાય થી, પણ આપણે થી નથી લેવાનું, કારણ કે લેવાનું છે. તો સી વોઝ ડીફ, તે બહેરા હોવાના કારણે સી ડીડ નોટ લર્ન ટુ સ્પીક, તેઓ બોલવાનું શીખી શક્યા નહીં. સો હર પેરેન્ટ્સ વેર એક્સ્ટ્રીમલી વરીડ. આથી તેમના માતા પિતાને એક્સ્ટ્રીમલી એટલે ખૂબ જ, અત્યંત, વરીડ એટલે ચિંતા, આથી તેમના માતા પિતાને ખૂબ જ ચિંતા થવા લાગી. ધેન ધે ફાઉન્ડ મિસ સુલિવાન અ ટીચર ફોર ધ ડીફ એન્ડ બ્લાઇન્ડ. આથી તેઓએ મિસ સુલિવાનને શોધ્યા કે જે બહેરા અને આંધળાના શિક્ષક હતા. ધેટ ચેન્જ હેલન્સ લાઈફ. આનાથી હેલનનું જીવન શું થયું? બદલાઈ ગયું. હિયર ઇઝ એન અકાઉન્ટ ઓફ ધ ટર્નિંગ પોઈન્ટ ઇન હર લાઈફ ઇન હર ઓન વર્ડ્સ. એટલે શું કહે છે કે તેમના જીવનમાં જે પરિવર્તન આવ્યું તેનું વર્ણન તેઓએ પોતાના શબ્દમાં કર્યું છે. તો ચાલો એમનું વર્ણન સાંભળીએ. આઈ સ્ટીલ રિમેમ્બર. રિમેમ્બર એટલે યાદ હોવું. ધેટ મોર્નિંગ ઓફ ધ યર 1887. 1887ના વર્ષની તે સવાર મને હજુ પણ યાદ છે. આઈ વોઝ જસ્ટ 7 years ઓફ એજ ધેન. હું ત્યારે ફક્ત 7 વર્ષની હતી. માય ટીચર એન સુનેવાલ કમ ટુ અવર હાઉસ. એટલે મારા શિક્ષક એન સુનેવાલ અમારા ઘરે આવ્યા. ધેટ ડે, તે દિવસે. નેક્સ્ટ ડે, બીજા દિવસે. સી લેડ મી ઇન ટુ હર રૂમ એન્ડ ગેવ મી અ ડોલ. એટલે બીજા દિવસે તેઓ મને તેમના રૂમમાં લઈ ગયા અને મને એક ડોલ આપી. મને શું આપી? એક ડોલ એટલે એક ઢીંગલી આપી. આગળ જો. આઈ પ્લેડ વિથ ઇટ ફોર અ વાઇલ. હું થોડો સમય તેની સાથે રમી. ધેન મિસ સુલિવાન મેડ સમ ફિંગર મૂવમેન્ટ ઓન માય પામ. પછી મિસ સુલેવાને તેઓની આંગળીનું હલનચલન મારી હથેળીમાં કર્યું. ઇટ વોઝ એન એક્સાઇટિંગ એક્સપિરિયન્સ. તે એક ખૂબ જ ઉત્તેજક અનુભવ હતો. એક્સાઇટિંગ એટલે ઉત્તેજક અને એક્સપિરિયન્સ એટલે થાય અનુભવ. આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમત રમવાની ખૂબ જ મજા આવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ ધ મૂવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર. શું કહે છે કે આઈ ગોટ ઇન્ટરેસ્ટેડ ઇન ધેટ પ્લે. મને તે રમત રમવાની મજા આવી. એન્ડ સ્ટાર્ટેડ ઇમિટેટિંગ એટલે થાય અનુકરણ કરવું. ધ મૂવમેન્ટ સી મેડ વિથ હર ફિંગર એટલે તેમની આંગળી વડે જેઓએ હલનચલન કરી તેનું મેં અનુકરણ કર્યું. હવે જો. વેન આઈ ફાઇનલી સક્સીડ ઇન ડુઈંગ ધેટ કરેક્ટલી આઈ વોઝ થ્રિલ. એટલે જ્યારે મેં આ વસ્તુ કરવામાં સફળતા મેળવી હું ખૂબ જ રોમાંચિત થઈ ગઈ. આઈ ડીડન્ટ નો એટલે મને ખબર પણ ન પડી ધેટ આઈ વોઝ સ્પેલિંગ DOLL કે મેં DOLLની જોડણી કરી છે. મિત્રો, અહીં સ્પેલિંગ એટલે શબ્દાર્થ નહીં, સ્પેલિંગ એટલે અહીં આપણે લેવાનું છે જોડણી. સમ ડેઝ લેટર. થોડા દિવસો પછી. વી વેર વોકિંગ ઇન અવર ગાર્ડન. અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા.
સડનલી એટલે એકાએક. માય ટીચર પુટ માય હેન્ડ અંડર ધ વોટર ટેપ. એકાએક મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો. એઝ ધ કુલ ફ્લો ઓફ વોટર રન ઓવર વન હેન્ડ. શું કહે છે કે પાણીનો ઠંડો પ્રવાહ મારા એક હાથ ઉપર વહી રહ્યો હતો. સી સ્પેલ. તેમણે જોડણી ઉચ્ચારી. કઈ જોડણી? WATER વોટર ઓન માય અધર પ્લામ. તેમણે મારા બીજી હથેળીમાં વોટર નામની જોડણી ઉચ્ચારી. વી પ્લેડ ધીસ ગેમ એવરી ડે ટચિંગ ડિફરન્ટ ઓબ્જેક્ટ. એટલે અમે અલગ અલગ વસ્તુનો સ્પર્શ કરી આ રમત દરરોજ રમતા. ઇટ અવેક્ડ માય સાઉલ. તેનાથી મારી જે આત્મા હતી તે જાગૃત થઈ. આઈ કેમ ટુ નો ધેટ એવરીથિંગ હેડ અ નેમ. મને ખબર પડી કે દરેક વસ્તુના નામ હોય છે. નાવ ઇચ નેમ ગેવ બર્થ ટુ અ ન્યૂ થોટ. શું કહે છે કે હવે દરેક નામ એ નવા વિચારોને જન્મ આપતો. એવરી ઓબ્જેક્ટ આઈ ટચ સીમ ટુ થ્રોબ વિથ લાઈફ. મિત્રો, થ્રોબ વિથ લાઈફ એટલે થાય જિંદગીથી ધબકવું. થ્રોબ વિથ લાઈફ એટલે થશે જિંદગીથી ધબકવું. ગુજરાતી થશે કે દરેક વસ્તુ કે જેને મેં સ્પર્શ કરતી તેનાથી મારી જિંદગી ધબકવા લાગી. અરે આઈ વોઝ કનેક્ટેડ વિથ ધ વર્ડ થ્રો ઓલ ધ વર્ડ. એટલે હું દરેક શબ્દના જિંદગી અથવા વિશ્વ સાથે જોડાઈ ગઈ. મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. મિસ સુલિવાન જે તેમના ટીચર હતા તે તેમને દરેક સવારે ચાલવા લઈ જતા. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન ટુ આસ્ક. મારી પાસે પૂછવા માટે ઘણા પ્રશ્નો હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું તેમની હથેળી પર કંઈક લખતી. એન્ડ ઇન ટર્ન સી વુડ ટોક ઇન ટુ માય પામ. અને તે મારી હથેળીમાં બોલતા. એઝ પીપલ ટોક ઇન ટુ અ બેબીઝ ઇયર. કે જેવી રીતે લોકો નાના બાળકના કાનમાં કહેતા. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. ક્યુરિયોસિટી એટલે થશે જિજ્ઞાસા. ક્યુરિયોસિટીનો મતલબ થશે જિજ્ઞાસા. મારા શિક્ષક મારી જિજ્ઞાસાથી સંતુષ્ટ થયા. નાવ એવરીથિંગ અરાઉન્ડ મી વોઝ ફૂલ ઓફ લાઈફ, લવ એન્ડ જોય. હવે દરેક વસ્તુ જે મારી આસપાસ હતું તે મારા જીવનમાં હતું પ્રેમ અને ખુશીથી હતું. ધ સેકન્ડ સ્ટેજ ઓફ લર્નિંગ વોઝ મોર ડિફિકલ્ટ. હવે ભણતરનો જે બીજો તબક્કો હતો એ ખૂબ જ અઘરો હતો. ઇટ વોઝ ઓલ્સો બેઝ ઓન ધ સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ. સેન્સ ઓફ ટચ એટલે થશે સ્પર્શેન્દ્રિય. તે સ્પર્શેન્દ્રિયો પર આધારિત હતો. મિસ સુલિવાન વુડ સ્પીક અ વર્ડ. મિસ સુલિવાન એ શબ્દ બોલતા. એન્ડ આસ્ક મી ટુ ટચ હર લિપ્સ. અને મને તેમના લિપ્સ એટલે હોઠ પકડવા કહેતા. એન્ડ થ્રોટ સ્લોલી. અને ગળું પણ ધીમેથી પકડવા કહેતા. આઈ લર્ન ટુ સ્પીક થ્રુ ધ મુવમેન્ટ ઓફ ધ લિપ્સ એન્ડ ધ વાઇબ્રેશન ઇન ધ થ્રોટ. શું કહે છે કે હું બોલવાનું શીખી. શાનાથી શીખી? લિપ્સ અને ગળા દ્વારા જે ધ્રુજારી ઉત્પન્ન થાય છે તેનાથી એ શીખી ગઈ. વેન આઈ અટર્ડ માય ફર્સ્ટ વર્ડ. અટર એટલે થશે ઉચ્ચારણ કરવું. જ્યારે મેં મારો પહેલો શબ્દ ઉચ્ચાર્યો. ઇટ ગીવ મી બોન્ડલેસ ડિલાઇટ. બોન્ડલેસ એટલે અનહદ, ડિલાઇટ એટલે ખુશી. તેનાથી મને ખૂબ જ ખુશી થઈ. નાવ આઈ સ્ટાર્ટેડ ટોકિંગ વિથ માય ટોયસ, સ્ટોન્સ
ટ્રીઝ એન્ડ બર્ડ્સ ઇન ધ ગાર્ડન. હવે હું મારા રમકડાઓ, પથ્થરો, વૃક્ષો અને ગાર્ડનમાં રહેલા પક્ષીઓ સાથે વાત કરવા લાગી. આઈ ફેલ્ટ અમેઝ એટલે થાય આશ્ચર્ય, એન્ડ ડિલાઇટેડ મને ખૂબ જ આશ્ચર્ય અને ખુશી થઈ. એઝ માય સિસ્ટર રેન ટુ મી કે જ્યારે મારી બહેન મારી તરફ દોડીને આવી. વેન આઈ કોલ હર એટલે જ્યારે મેં તેને બોલાવી. એન્ડ માય ડોગ ઓબે માય કમાન્ડ હવે મારો કૂતરો મારો આદેશ પણ માનતો. આઈ વોઝ એબલ ટુ સ્પીક હું બોલવા માટે સક્ષમ થઈ. ઇટ વોઝ અ મિરેકલ એટલે જાદુ. આ એક જાદુ હતો. વેન આઈ સ્ટડીડ સિરિયસલી એટલે જ્યારે હું ખૂબ જ સિરિયસલી રીતે ભણવા લાગી. ઇટ સીમ મોર લાઈક પ્લે ધેન વર્ક એટલે હું કામ કરવા કરતાં વધારે ભણવા લાગી. વેન એવર એનીથિંગ ડિલાઇટ ઓર ઇન્ટરેસ્ટેડ મી એટલે જ્યારે પણ મને ખુશી કે રસ પડતો. મિસ સુલેવાન વુડ ટોક અબાઉટ ધેટ એટલે મિસ સુલિવાન વાત કરતા કે એઝ ઇફ સી વેર અ લિટલ ગર્લ હરસેલ્ફ કે તેઓ પોતાની જાતે એક નાની છોકરી હોય. સી થોટ સબ્જેક્ટ લાઇક સાયન્સ બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ ધેટ આઈ રિમેમ્બર એવરીથિંગ. સી થોટ મી સબ્જેક્ટ લાઇક સાયન્સ તે મને વિજ્ઞાન જેવા વિષય ભણાવતા. બાય મેકિંગ ઇટ સો ઇન્ટરેસ્ટિંગ જેને તે ખૂબ જ રસપ્રદ બનાવતા. ધેટ કે જેથી આઈ રિમેમ્બર એવરીથિંગ હું બધું જ યાદ રાખી શકું. ફાઇનલી માય ટીચર બિગેન ટીચિંગ મી ટુ રીડ અંતે મારા શિક્ષક મને વાંચવાનું શીખવવા લાગ્યા. આઈ ફર્સ્ટ રીડ રીઝ લેટર મેં સૌપ્રથમ પહેલાં ઉપસાવેલા લેટર્સો વાંચ્યા. લેટર્સ એટલે થાય શબ્દ. એન્ડ લેટર અને પછી ઓન રીડ વિથ બ્રેલ પછી મેં બ્રેલ પર વાંચ્યું. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર. મિત્રો ઓર્ડિનરી એટલે સામાન્ય. આઈ લર્ન ટુ રાઇટ વિથ બોથ ઓર્ડિનરી એઝ વેલ એઝ બ્રેલી ટાઈપરાઇટર. શું કહે છે કે ભાઈ મેં સામાન્ય રીતે બંને વસ્તુથી શીખી. કઈ બ્રેલી ટાઈપરાઇટર દ્વારા. કઈ તો પહેલું તો ઉપસેલા લેટર અને બ્રેલ લિપિ. આઈ વોઝ વેલ ઓન માય પાથ એટલે હું મારા રસ્તે સારી હતી. ટુ બીકમિંગ અ વેલ સારી બનવા માટે. એજ્યુકેટેડ પર્સન સારી એજ્યુકેશન બનવા માટે હું સાચી હતી. આઈ વોઝ પ્રોવાઈડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી ટુ ડેવલપ માય એબિલિટી. આઈ વોઝ પ્રોવાઈડ ઓલ ધ પોસિબલ ઓપોર્ચ્યુનિટી. પોસિબલ એટલે શક્ય, ઓપોર્ચ્યુનિટી એટલે તક. એટલે ટુ ડેવલપ માય એબિલિટી મારી એબિલિટીને પ્રોવાઈડ કરવા શું કહેવાય કે હું સક્ષમ હતી. એન્ડ આઈ મેડ ધ મેક્સિમમ યુઝ ઓફ ધેમ અને તેનો મેં વધારેમાં વધારે ઉપયોગ કર્યો. આઈ ડેવલપ ગ્રેટ કોન્ફિડન્સ મેં મારી અંદર ગ્રેટ કોન્ફિડન્સ ગ્રેટ એટલે ઊંચો, કોન્ફિડન્સ એટલે વિશ્વાસ. મેં મારામાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. એન્ડ આઈ ઇવન વિઝિટેડ ધ પ્રેસિડન્ટ અને મેં પ્રેસિડન્ટની પણ મુલાકાત લીધી. ક્યાંની તો ક્લીવલેન્ડ એટ ધ વ્હાઇટ હાઉસ જે એક અમેરિકાના રાષ્ટ્રપતિ જ્યાં રહે છે તે છે. તો ક્લીવલેન્ડ વ્હાઇટ હાઉસની મુલાકાત પણ કરી. ઇન 1890 એટ ધ એજ ઓફ અબાઉટ 10 એટલે જ્યારે હું 10 વર્ષની હતી. આઈ મૂવ ટુ ધ પેર્કિન્સ ઇન્સ્ટિટ્યુશન મને પેર્કિન્સ નામની સંસ્થામાં મૂકવામાં આવી. હિયર માય ટીચર એન સુલેવાન કન્ટિન્યુ ટુ ટીચ મી અહીં મારા શિક્ષક એન સુલેવાન મને ભણાવવાનું શરૂ રાખ્યું. આઈ કુડ મેક ફ્રેન્ડ વિથ અધર બ્લાઇન્ડ ચિલ્ડ્રન હિયર મેં અહીં કેટલાક બીજા આંધળા જે બાળકો હતા તેને મારા મિત્રો બનાવ્યા. માય લોનલીનેસ બિગેન ટુ ડિસઅપિયર મારી એકલતા એકાએક દૂર થઈ ગઈ. એન્ડ માય પ્રોગ્રેસ ઓફ લર્નિંગ ઇમ્પ્રૂવ ક્વાઇટ વેલ અને મારી જે શીખવાની જે પ્રોગ્રેસ હતી તે હવે સુધરવા લાગી.
આઈ લર્ન લેટિન, જર્મન એન્ડ એરેથમેટિક. હું લેટિન શીખી, જર્મન શીખી અને એરેથમેટિક એટલે અંકગણિત ત્યાં શીખી ગઈ. ઇન 1896 એટલે 1996માં I moved on to the Cambridge School for Young Ladies in Massachusetts. શું કહે છે કે 1896માં હું કેમ્બ્રિજ સ્કૂલમાં ગઈ, જે મેસેચ્યુસેટ્સમાં જે યુવા લેડીઝ હતી તેની માટેની સ્કૂલ હતી. This was really a great achievement for a lady like me who was blind, deaf and could barely produce sound of communication. શું કહે છે કે this was a really a great achievement. આ ખૂબ જ મહાન સિદ્ધિ હતી ફોર અ લેડી, એક લેડી માટે, લાઈક મી મારા જેવી, who was blind કે જે આંધળી છે, deaf છે એન્ડ ભાગ્યે જ શું કહે છે કે ઉચ્ચારણ કરી શકે તેની માટે. આઈ બિગેન રાઇટિંગ પોએમ્સ એન્ડ સ્ટોરીઝ એટલે મેં પોએમ એટલે કવિતા અને વાર્તાઓ લખી. શોર્ટલી બિફોર માય એક્ઝામિનેશન એટલે મારી એક્ઝામિનેશન જે શોર્ટલી હતી, આઈ લોસ્ટ માય એટલે નજીક જ હતી, આઈ લોસ્ટ માય ફાધર મેં મારા પિતા ગુમાવી દીધા. ઓલ ધો ઇમોશનલી ડિસ્ટર્બ હું ઇમોશનલી રીતે હેરાન પર થઈ ગઈ, ડિસ્ટર્બ થઈ ગઈ. આઈ ડીડ માય બેસ્ટ ઇન ધ એક્ઝામિનેશન મેં પરીક્ષામાં મારું બેસ્ટ આપ્યું. માય ટીચર કુડ નોટ અકમ્પનીંગ મી ટુ ધ એક્ઝામિનેશન હોલ એટલે મારા શિક્ષકોએ એક્ઝામિનેશન હોલમાં મને સાથ નહીં આપ્યો. ધેર અ ટીચર સ્પેલ આઉટ એટલે ત્યાં એક શિક્ષક હતા જે જોડણી ઉચ્ચારતા. ધ ક્વેશ્ચન ઇન માય હેન્ડ એ મારા હાથમાં પ્રશ્નની જોડણી ઉચ્ચારતા. એન્ડ આઈ ટાઈપ આઉટ ધ આન્સર અને હું જવાબ ટાઈપ કરતી, પ્રશ્નોના જવાબ ટાઈપ કરતી. વેન ધ રિઝલ્ટ વોઝ ડિક્લેર એટલે જ્યારે રિઝલ્ટ ડિક્લેર થયું, આઈ વોઝ સો ફૂલ ઓફ જોય મેં ખૂબ જ ખુશ હતી. ટુ હિયર ધેટ એ સાંભળીને કે આઈ હેડ પાસ ઓલ ધ સબ્જેક્ટ હું દરેક વિષયમાં ઉત્તીર્ણ થઈ છું, પાસ થઈ ગઈ છું. આઈ રિમેમ્બર માય ફર્સ્ટ ડે એટ ધ રેડક્લિફ કોલેજ ઇન 1900 એટલે 1900માં મને હજુ પણ રેડક્લિફ કોલેજનો મારો પહેલો દિવસ યાદ છે. આઈ ન્યૂ ધેર વેર અ ચેલેન્જીસ ઇન માય વે બટ હું જાણતી હતી કે મારા રસ્તામાં ખૂબ જ ચેલેન્જ છે. બટ આઈ વોઝ ઈગર ટુ ઓવરકમ ધેર પણ તેનાથી હું વધારે ઈગર થઈ, ઓવરકમ થઈ. ધ પ્રોફેસર લુક ફાર અવે એટલે પ્રોફેસરો દૂરથી જોતા, એઝ ઇફ કે જાણે ધે વેર સ્પીકિંગ થ્રુ ઓફ ટેલિફોન કે તેઓ ટેલિફોન દ્વારા બોલી રહ્યા છે. ધ લેક્ચર્સ વેર સ્પેલ ઇન ટુ માય પ્લામ્સ મારી હથેળીમાં લેક્ચરની જોડણી ઉચ્ચારાતી. એઝ રેપિડલી એઝ પોસિબલ જેવી રીતે શક્ય હોય તેવું વધારે ઝડપથી. આઈ વુડ નોટ ડાઉન વોટ એવર આઈ રિમેમ્બર વેન આઈ વેન બેક હોમ જ્યારે પણ હું ઘરે જતી ત્યારે મને જે કંઈ પણ યાદ હતું તેની હું એક નોટ બનાવતી. હિયર આઈ બિગેન ટુ રાઇટ અબાઉટ માય લાઈફ અહીં હું મારા જીવન વિશે લખવા લાગી. આઈ રોટ ધ સ્ટોરી બોથ ઇન બ્રેલી એન્ડ નોર્મલ ટાઈપરાઇટર એટલે મેં બ્રેલી અને નોર્મલ ટાઈપરાઇટરમાં શું કર્યું, વાર્તા લખી. ધ સ્ટોરી ઓફ માય લાઈફ વોઝ એડિટેડ બાય જ્હોન મેસી મારા જીવનની જે સ્ટોરી હતી તેને જ્હોન મેસી દ્વારા એડિટ કરવામાં આવી. ધ રાઇટિંગ વોઝ પબ્લિશ ઇન ટુ અ મેગેઝિન ઇન 1903 એન્ડ આઈ વોઝ પેડ ફોર ઇટ શું કહે છે અને આ જે લેખન કાર્ય છે એ 1903ના મેગેઝિનમાં છપાયું જેની માટે મારે કિંમત ચૂકવવી પડી. વી ધ બ્લાઇન્ડ શું કહે છે અમે આંધળા આર એસ indebted to Louis Braille as mankind into Gutenberg શું કહે છે કે અમે આંધળા એ લુઈસ બ્રેરીના આભારી છે. ફક્ત લુઈસ બ્રેરીના નથી આભારી, આ જે વ્યક્તિ છે ગુટેનબેર્ગ
જેમણે શું કરેલું, જેમણે ટાઈપરાઇટરની શોધ કરેલી તેમના આભારી છે. ઓન 28 જૂન 28મી જૂન 1904માં આઈ ગ્રેજ્યુએટેડ ફ્રોમ ધ રેડક્લિફ કોલેજ, એટલે હું રેડક્લિફ કોલેજથી ગ્રેજ્યુએટ થઈ. આઈ ફેલ પ્રાઉડ, મને ખૂબ જ ગર્વ થયો. ધેટ આઈ બીકમ ધ ફર્સ્ટ ડીફ બ્લાઇન્ડ પર્સન ટુ અર્ન બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી, એટલે મને ખૂબ જ ગર્વ થયો કે હું સૌપ્રથમ ડીફ અને બ્લાઇન્ડ વ્યક્તિ હતી જેણે બેચલર ઓફ આર્ટ્સ ડિગ્રી મેળવી. આઈ બિગેન ટુ ફીલ ધેટ, મને અનુભવ થયો કે આઈ મસ્ટ એજ્યુકેટેડ પીપલ ઓન વે ટુ હેલ્પ ધ બ્લાઇન્ડ, કે હું લોકોને એજ્યુકેટેડ કરું કે જેઓ આંધળા છે. માય પ્રાઇમ ગોલ એટલે થશે મુખ્ય લક્ષ્ય. ઇન માય લાઈફ એટલે મારા જીવનનો મુખ્ય લક્ષ્ય એ હતો કે સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ માય પ્રાઇમ ગોલ ઇન માય લાઈફ વોઝ સ્પ્રેડ અવેરનેસ રિગાર્ડિંગ ધ પુઅર નેગ્લેક્ટેડ સ્ટેટ ઓફ ધ બ્લાઇન્ડ, એટલે મારું મુખ્ય લક્ષ્ય એ હતું કે હું ઉપેક્ષિત ગરીબ આંધળા લોકોને એજ્યુકેટ કરું. હવે જો ધેર ઇન્ટેન એબિલિટી એન્ડ ધેર ઇન્સ્પિરેશન, શું કહે છે કે તેઓની ઇન્ટેન એબિલિટી અને તેઓના ઇન્સ્પિરેશનના કારણે આઈ હેડ ટુ રેઝ ફંડ નોટ ઓનલી ટુ સસ્ટેન અ લિવિંગ for myself but also to start project to remove darkness and miseries from the lives of other blind people, એટલે મેં ફાળો ઉઘરાવ્યો ફક્ત મારા જીવન જીવવા માટે નહીં, પણ જે અંધારામાં રહેલા આંધળા લોકો છે તેમનામાં પરિવર્તન લાવવા માટે. આઈ સ્ટ્રોંગલી ફેલ ધેટ, હું મજબૂતાઈથી માનતી હતી કે આઈ મસ્ટ ગીવ ધ અધર, હું બીજાને કંઈક આપી શકું. વોટ આઈ હેડ ગેઇન ફ્રોમ માય ટીચર્સ એને, જે મને મારા શિક્ષક એને આપ્યું છે. ધેન કેમ અ ડાર્ક ક્લાઉડ ઇન માય સ્કાય, આનો મતલબ એમ નથી થતો કે મારા આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા, પણ એ થશે કે મારા જીવનમાં કાળા વાદળો છવાઈ ગયા. મિત્રો, અહીં સ્કાય એટલે જીવન લેવાનું છે. આઈ વોઝ ડીપલી કન્સર્ન અબાઉટ ધેટ, હું ઊંડાણપૂર્વક કન્સર્ન થઈ ગઈ, ભાંગી ગઈ. માય ટીચર્સ આઈ સાઇટ વોઝ વર્સિંગ ડે બાય ડે, એટલે મારા શિક્ષકની જે જોવાની દ્રષ્ટિ હતી તે ધીમે ધીમે ઓછી થવા લાગી. એઝ અ રિઝલ્ટ તેના પરિણામે સી કુડ નોટ સી ક્લિયરલી, તે બરાબર જોઈ શકતી ન હતી. સી વોઝ અ બ્રેવ ઇનફ ટુ ફાઇટ અગેન્સ્ટ હર પ્રોબ્લેમ, એટલે તે તેમની મુશ્કેલી સામે લડવા માટે એકદમ બ્રેવ, બહાદુર હતા. બટ આઈ વોઝ સોરી, પણ હું દિલગીર છું. બિકોઝ, કારણ કે સી ડીડ નોટ હીડ ટુ હર પ્રોબ્લેમ ઓફ હર આઈઝ, હું દિલગીર છું કારણ કે તેમની આંખોની જે મુશ્કેલી હતી તેઓ તે સંતાડી શક્યા નહીં. ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, તેમણે પોતાની આંખની દ્રષ્ટિની સાર સંભાળ ના લાગી, તેની જગ્યા પર ઇન્સ્ટેડ સી કન્ટિન્યુ ટુ હેલ્પ મી, મારી મદદ કરવા લાગ્યા. એટ લાસ્ટ, અંતે માય ટીચર લોસ્ટ હર આઈ સાઇટ કમ્પ્લીટલી એન્ડ બીગેમ બ્લાઇન્ડ બાય ધ યર 1935, અંતે મારા શિક્ષકે તેમની જોવાની દ્રષ્ટિ સંપૂર્ણ રીતે ગુમાવી દીધી અને 1935માં સંપૂર્ણ રીતે અંધ થઈ ગયા. સી સેક્રિફાઈસ હર આઈ સાઇટ ફોર મી, તેમણે તેમની જોવાની દ્રષ્ટિ મારી માટે કુરબાન કરી નાખી. વોટ અ ગ્રેટ સેક્રિફાઈસ ઇટ વોઝ, આ કેટલું મહાન સેક્રિફાઈસ હતું. ઇફ સી હેડ નોટ સપોર્ટ એન્ડ એન્કરેજ મી ટુ લર્ન, જો તેઓ મને ભણવા માટે પ્રોત્સાહન ન આપતા, આઈ વુડ નોટ હેવ એન્જોય ધ બ્યુટી ઓફ ધ વર્લ્ડ, તો હું આ વિશ્વની સુંદરતાને માણી શકતે નહીં. આઈ કેન નોટ થિંક માય સેલ્ફ અપાર્ટ ફ્રોમ હર, હું મારી જાતને તેમના જીવનનો ભાગ માની શકી નહીં. માય હાર્ટ ઓલવેઝ સ્પીક્સ, મારું જીવન હંમેશા કહે છે આઈ લવ યુ ટીચર, એટલે શિક્ષક હું તમને ચાહું
છું.